નમસ્કાર ફ્રેન્ડ, હું આવ્યો છું આજે મકાઈ ખાવા. હું અને મારો મિત્ર કમલેશ બંને અમે મકાઈ ખાવા માટે આવ્યા છીએ આપણે અજયભાઈની લારીએ. અજયભાઈને બતાવું, આ રહ્યા અજયભાઈ, જો તમે જોઈ શકો છો. અને અમને ખૂબ મકાઈ ખવડાવે છે, રોજ જઈએ એટલે રોજ ફ્રીમાં અમને મકાઈ ખવડાવે છે, બરાબર. એટલે એમને માણસાઈ છે, એટલા સારા માણસ છે, બરાબર. તો એમને કીધું કે ચાલો આજે વિડીયો બનાવો મારી લારીનો, અને મારું પણ વિડીયો બનાવો યાદગીરી માટે. તો મકાઈનો વિડીયો આજે બનાવ્યો છે. અને દેશી મકાઈ વેચે છે તારાપુર ચોકડી પર, તમે જોઈ શકો છો. બાફેલા મકાઈ અને શેકેલા મકાઈ બંને, અમેરિકન અને દેશી મકાઈ બંને મકાઈ વેચે છે. તો આમાં સારું એવું એમને રોજીરોટી મળી રહેતી હોય છે, એના હિસાબથી દર વર્ષે વ્યવસાય કરે છે. તો જોઈ શકો છો તમે, કમલેશે બતાવ્યા મકાઈ. હવે અજયભાઈના ગ્રાહક આવ્યા છે લેવા માટે. જો આ મગફળી, બાફેલી મગફળી ખાવાની બહુ મજા આવે છે. ચોમાસામાં વરસાદનું તમને આનંદ આવી જાય. ઘડીક તો એવું લાગે કે ના, મજા આવી, ખૂબ મજા આવી. આ રહ્યા મકાઈના ડોડા, જુઓ તમે, શેકેલા જોઈ શકો છો. આ લીલા મકાઈ, કાચા મકાઈ, આ અજયભાઈ. તો મિત્રો, એકવાર અવશ્ય ખાવા આવજો, તમને ખાવાની ખૂબ મજા આવશે, આનંદ આવશે. આ રહી સિટી, સામે એમના મમ્મી પપ્પા વેચે છે, જો તમે જોઈ શકો છો. તો આવી રીતે વ્યવસાય કરતા હોય છે. તો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ, અને 2-3 કોમેડી કમેન્ટ કરતા જાઓ, સારી કમેન્ટ કરતા જાઓ. તો કમલેશ બોલી રહ્યો છે કે ભાઈ આવી રીતે મકાઈ વેચીએ છીએ, સારા એવા મકાઈ છે, લઈ જાઓ આવીને, એ બધી વાતો કરે છે આડીઓળી. તો મિત્રો, ચાલો મળીશું હવે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી મકાઈ ખાવા આવો, મકાઈ ખાતા રહો. અને આ જો શેકવાની રીત જુઓ તમે, મસ્ત છે ને. ચલો બાય.